ગયો? વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર ઇમ્પોર્ટન્ટ સેક્શન ડી માં પૂછાનારી 5 માર્ક્સની રચના જે ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને નબળા વિદ્યાર્થીઓ અને હોશિયાર વિદ્યાર્થીઓને માર્ક્સ લાવવા માટે આ રચના ખાસ ઉપયોગી રચના છે જે આજે હું તમારી સામે લઈને આવ્યો છું. ખાસ તમારો હેતુ તમારી રચના દોરવામાં જે સરળતા તમને પ્રાપ્ત થાય એ હેતુને ધ્યાનમાં લઈને આજે અમે આ ટોપિક ઉપર ચર્ચા કરીશું. ત્યારબાદ રેખાખંડનું વિભાજન, જેમાં જે તમારે સ્વાધ્યાય 12.1 ની અંદર પહેલી રચના જે 7.5 સેમીનો રેખાખંડ ઘડી રચો તથા તેનું 5/7 ગુણોત્તરમાં વિભાજન કરો. આ પ્રકારની રચના છે. અમુક વિદ્યાર્થીઓને ખૂબ જ નબળી લાગતી હોય છે, પરંતુ ખૂબ મોસ્ટ આઈએમપી રચના છે, જેને આપણે તૈયાર કરવા માટે સામાન્ય રીતે હું અહીં સ્કેલનો કે ઉપયોગ નહીં કરું, પરંતુ તમને એવી રીતે બતાવીશ કે તમને પૂરેપૂરો ખ્યાલ આવશે. જેની અંદર રેખાખંડ 7.5 સેમીનો તમારે રેખાખંડ બનાવવાનો છે. A અને B તૈયાર કરવાનો છે. જેની અંદર તમારે 7.5 સેમીનો રેખાખંડ તૈયાર થઈ ગયા બાદ તમારે લોકોએ પરિકરની અણીને અહીંયા મૂકીને એના સ્થાન પર મૂકીને એક ચાપ રચવાની છે. આ માપમાં કોઈ પણ જાતનો પરિકરના કોઈ પણ માપમાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વગર ચાપ દોરવાની છે. અને ત્યારબાદ આ પોઈન્ટથી આ પોઈન્ટને સ્કેલની મદદથી તમારે જોડી દેવાનો છે. એ જ પ્રમાણે પરિકરની અણીને B ઉપર રાખીને તૈયાર કરવાનું છે અને તેને પણ ત્યારબાદ તેને પણ તમારે જોડી દેવાનું છે. ત્યારબાદ ગુણોત્તરને આપણે ધ્યાનમાં લેશું 5/7. ઉપરના ભાગમાં મુદ્દાને આપણે તૈયાર કરીએ જેથી આપણે ખ્યાલ આવે કઈ રીતે તૈયાર કરવાનું છે. રચનાના મુદ્દા પહેલા મુદ્દામાં રેખાખંડ AB રચો જે AB બરાબર 7.4 સેમી છે. મુદ્દો પહેલો મુદ્દો આવશે રેખાખંડ AB રચો જે AB બરાબર 7.4 સેમી છે. ત્યારબાદ બીજો મુદ્દો તૈયાર કરીએ તો કે ખૂણો અહીંયા બતાવ્યા પ્રમાણે x y લેશું. ખૂણો x a b અને a b y લઘુકોણ થાય તે રીતે કિરણ a x અને કિરણ b y રચે. જે મુદ્દાને આપણે ધ્યાનમાં લઈએ તો કે ખૂણો x a અને અહીંયા b તથા ખૂણો a b y લઘુકોણ થાય હાલો તે માટે આ બોલને કિરણ ax અને કિરણ ay વચ્ચે જેમાં ત્યારબાદના મુદ્દામાં 1/5 કરતા ઓછી અનુકૂળ ત્રિજ્યાવાળો મુદ્દો આપણે લાગુ પડશું. ત્રીજો મુદ્દો 1/5 કરતા ઓછી અનુકૂળ ત્રિજ્યા લઈ એને કેન્દ્ર તરીકે લઈ ચાપ દોરો. જે ચાપ x ને a1 માં છેદે છે. બરાબરથી એટલું
A3 A4 ને કેન્દ્ર તરીકે લઈ ચાપ દોરો જે A1 A2 A2 A3 just like this A4 A5 ચોથો અને લાસ્ટ મુદ્દો બનાવતા પહેલા આપણે કામ કરી લઈએ કે 1/5 કરતા ઓછી અનુકૂળ ત્રિજ્યાની તમારે ચાપ દોરવાની છે 5 ચાપ તમારે રચવાની છે જેની અંદર 1 2 3 4 5 જેનું નામ નિર્દેશક કરી નાખો A1 A2 A3 A4 A5 તે જ રીતે B માટે 7 નો ગાળો આપણે પાડશું બટ જેના માટે 7 ચાપ પાડશું તો B ને કેન્દ્ર તરીકે લઈએ 1 2 3 4 5 6 7 જેની અંદર નામ નિર્દેશન કરશું as it is B1 B2 B3 B4 B5 B6 B7 એટલે ત્યારબાદ આ મુદ્દાને આપણે આવી રીતે બનાવશું 1/7 કરતા ઓછી અનુકૂળ ત્રિજ્યા લઈ B ને કેન્દ્ર તરીકે લઈ ચાપ દોરો જે ચાપ BY અહીંયા x છે ને એના મુદ્દામાં થોડોક જ ફેરફાર કરજો BY ને B1 માં છેદે છે મારા પરથી B1 B2 B3 B4 B5 અને B6 ને કેન્દ્ર તરીકે લઈ ચાપ દોરો જેથી A B1 B2 બરાબર B2 B3 B6 B7 થાય છે એ મુદ્દો આપણે લખશું નહીં અહીંયા ખાલી માત્ર થોડોક જ ફેરફાર કરશો તો તમારા મુદ્દા બની જશે એટલે ત્યારબાદ A5 રેખાખંડ A5 અને B7 રચો છેલ્લો મુદ્દો આવશે A5 B7 તમે રચશો આ પ્રમાણે क्या થશે જે રેખાખંડ BO ને એ બિંદુ ઓલા O બિંદુમાં છેદે છે એ બિંદુ O બિંદુમાં છેદશે એટલે તમે નીચે મુદ્દો લખી શકો રચો જ્યાં A1 ના છેદમાં OB બરાબર 5/7 તો આ રીતે તમારે રચનાની અંદર કુલ સ્વાધ્યાય 12.1 ની પહેલી અને છઠ્ઠી કુલ આમ 2 રચનાઓ તમારી અહીંયા ક્લિયર થાય છે.